નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે 5 દેશનો જે પ્રવાસ હતો અને તેમાં પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક બાજુ એમ કહેવામાં આવ્યું કે તમે વિદેશ ન જાઓ અને પછી એક્સ ઉપર જે એક પોસ્ટ મૂકવામાં આવી હતી કે મેં એવું કંઈ કહ્યું નથી તેવી બાબતની, સોનું ન ખરીદો, પરંતુ એ બધી જ બાબતોને લઈને ક્યાંક આ વખતે વિપક્ષ ફરી એકવાર મેદાનમાં આવ્યું છે અને સાથે જ બંધારણ, અર્થવ્યવસ્થા અને યુવાઓના પ્રશ્નને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. લોકસભાના વિપક્ષના નેતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જે એક આક્ષેપ કરવામાં આવ્યો કે અત્યારના સમયમાં આર્થિક સંકટ જે જોવા મળી રહ્યું છે ને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ જ અત્યારે તો બહાર ફરી રહ્યા છે, કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને સાથે જ ક્યાંક તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સાથે સંગઠનને ક્યાંક ગદ્દાર ગણાવ્યા હોય તેવી પણ બાબત સામે આવી છે. સવાલ એ થતો હોય છે કે અત્યારે વડાપ્રધાનના પ્રવાસને લઈને આ પ્રકારની પરિસ્થિતિ કેમ? આર્થિક સંકટ છે, દરેક લોકોને ખબર છે, સત્તાપક્ષને ખબર છે, વિપક્ષને પણ ખબર છે, તો પછી આમાં રાજકારણ લાવીને અત્યારે તો શું કરવાનું? વડાપ્રધાન ગયા હતા, જે પણ કોઈ ચર્ચા વિચારણાઓ જોવા મળી, બધી જ બાબતો ચલો એકવાર ક્યાંક સમજીએ કે ના બરાબર છે કે ના ભાઈ એમને નહોતું જવું જોઈએ, પણ જ્યારે એમ કહેવાય ને કે વિદેશ સાથેના જો સંબંધો સાચવવા હોય તો પછી આ પ્રકારનું સ્ટેપ પણ લેવું એ બહુ જરૂરી છે. દરેક લોકોએ આગળ આવીને આર્થિક જે સંકટ છે તેમાં કેવી રીતે બચવું તેને લઈને વિચાર કરવો જોઈએ, પરંતુ અત્યારે કંઈક અલગ જ પરિસ્થિતિમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હિરેન બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે જ ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. આ પહેલીવાર આક્ષેપ નથી, આની પહેલાં પણ ઘણા બધા જે આક્ષેપ જોવા મળ્યા હતા કે અને એ પણ કોંગ્રેસના અલગ અલગ નેતાઓ દ્વારા પણ જે જોવા મળ્યા હતા. મારો સૌથી પહેલો સવાલ તો એ છે કે ચલો આર્થિક સંકટ છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં કે ના, આર્થિક સંકટ હોય ત્યારે તમામ પ્રકારની પરિસ્થિતિમાં સત્તાપક્ષ અને વિપક્ષ બધાએ સાથે મળીને તરત તો કાર્ય કરવું જોઈએ, એ પણ આપણે સમજીએ છીએ. પણ જ્યારે વડાપ્રધાનનો પ્રવાસ છે, બટ ઓબ્વિયસ છે કે વિદેશ સાથેના સંબંધો સાચવવા માટે વડાપ્રધાને જવું પણ પડે, પણ અત્યારે આ પ્રકારનું જે રાજકીય ઘમાસાણ અને તેમાં પણ વ્યક્તિગત આક્ષેપો એ કેટલા યોગ્ય? યજ્ઞભાઈ, રાજનૈતિક સંવાદની અંદર મર્યાદા અને એના લોપના બહુ જ બધા ઉદાહરણો આપણે આગળ પણ જોયા છે. અને ખાસ કરીને જ્યાં સુધી કોંગ્રેસના પરિપ્રેક્ષમાં જે આજનું રાહુલ ગાંધીનું નિવેદન છે એને મૂકી પણ દો તો સોનિયા ગાંધીનું સૌથી પહેલાનું સ્ટેટમેન્ટ મોટકા સોદાગરથી માંડી અલગ અલગ નેતાઓ, એમના ચિદમ્બરમ હોય, મણિશંકર અય્યર હોય, ખડગેજી હોય, એમણે જે સ્ટેટમેન્ટ કર્યા હોય અને એના પછીનું રાજકીય નુકસાન જે કોંગ્રેસ પાર્ટીને થયું હોય, ખાલી આનું એનાલિસિસ કરે તો પણ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિગત જે આક્ષેપ છે, ચર્ચાની ટોપિક જે છે બરોબર છે કે ભાઈ અત્યારે દેશની અંદર જે આર્થિક સ્થિતિ ઊભી થઈ છે, જે રીતે મોંઘવારી, બેરોજગારીની પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે, આગળના દિવસોની અંદરનું જે ભવિષ્ય છે, જ્યારે ખુદ વડાપ્રધાન એમ કહી રહ્યા હોય કે આગળના દિવસો ખૂબ જ કપરા આવવાના છે, તો એક વાત ઉપર જે છે વડાપ્રધાન અને રાહુલ ગાંધી બંને સંમત છે કે ભાઈ આર્થિક જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ જ ગંભીર થવા જઈ રહી છે. એ મુદ્દા ઉપર ચર્ચા કરતા કરતા જ્યારે એક એવી વાત ત્યાં આગળ કહેવાય જાય કે ભાઈ વડાપ્રધાન અને ગૃહમંત્રી ગદ્દાર છે, ત્યારે મુખ્ય વિષય શું થાય કે જે વસ્તુની તમે જે ચર્ચા કરો છો એ ચર્ચાનું ફોકસ તમે ખુદ જ ત્યાંથી હટાવી દો છો. પછી જે ચર્ચા છે અને એ સ્વાભાવિક જ છે કે દાખલા તરીકે સત્તાધારી પક્ષને કોઈ તમારા જે સવાલ છે એ સવાલના જવાબ નથી આપવા, તો તમારું જે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટનો રાજનૈતિક ઉપયોગ કરી અને એ ચર્ચા ત્યાં આગળ શરૂ થઈ જશે. એટલે સૌથી પહેલા તો તમે જે મુદ્દા ઉપર ચર્ચા કરવા માંગો છો એ મુદ્દાઓ અર્થતંત્ર ઉપર ચર્ચા થાય તો કોઈને કશો વાંધો ના હોઈ શકે. દેશની જે આર્થિક પરિસ્થિતિ અત્યારની છે, વડાપ્રધાનના જે સ્ટેટમેન્ટ છે, જે ગંભીરતા એમણે આગલા દિવસોમાં આવનારી છે આર્થિક સંકટમાં, એના તમે ખુલાસા માંગો, એમાં સરકારની તૈયારીઓ આગળ શું કરવા જઈ રહી છે, તમે પ્રજાને તો તૈયાર કરી પણ સરકારની શું તૈયારીઓ છે એની પાછળ
એની ચર્ચા કરો. પણ એ ચર્ચા કરતા કરતા જ્યારે તમે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ગદ્દાર જેવા શબ્દો વાપરો ત્યારે તમે જ એ ચર્ચા જે છે એને કોરાણે મૂકી દો છો એક રીતે. એટલે વિપક્ષે જે કરવાનું હોય કે સરકારની ત્રુટીઓ હોય, ઉણપો હોય, ખામીઓ હોય કે સત્તા પક્ષને કરવાના કોઈક લોજિકલ ક્વેશ્ચન્સ હોય, એની જગ્યાએ આખી ચર્ચા એ રાજકારણના ભેખડે ચડી જાય અને એ જ પરિસ્થિતિ આજે આપણે જોવા મળી છે. તમે જુઓ આજનો જ એક બીજી ઘટના છે અમેરિકાની અંદર. તો અમેરિકાની સંસદની અંદર આ યુદ્ધની પરિસ્થિતિની અંદર એક પ્રસ્તાવ પસાર થાય છે અને એમાં ટ્રમ્પે જે 60 દિવસ પછી મંજૂરી લેવી પડે સદનની, એની અંદર 47 વિરુદ્ધ 50 થી જે છે પ્રસ્તાવ પારિત થઈ જાય છે ત્યાં આગળ. તો તમે તમારી જે વાત છે વાત કરવા માટે આપણા દેશની અંદર પણ સડક પણ છે, સદન પણ છે, ન્યાયાલય પણ છે અને સૌથી મોટી અદાલત લોકતંત્રની અંદર છે જનતાની અદાલત છે. જ્યારે તમે જનતાની અદાલતમાં તમારી કોઈક વાત કહેવા જઈ રહ્યા છો ત્યારે એ વાત કહેતા અત્યારે જ હું આ ચર્ચા કરી રહ્યો છું, મારી ચર્ચાને બંને મિત્રો શાંતિથી સાંભળે છે, પણ આ ચર્ચામાં હું કોઈક એવી વાત કહી દઉં કે જે વ્યક્તિગત રીતે ડોક્ટર સાહેબને કે હિરેનભાઈને એ જે છે લાગુ થતી હોય તો સ્વાભાવિક છે કે મારી આ જે બધી જ વાતો છે એનો જવાબ આપવાના બદલે એ ટોપિક ઉપર એ ચર્ચા જતી રહેશે. એટલે સૌથી પહેલા તો ગંભીરતા તમારી એ વિશે હોવી જોઈએ કે તમે જે પ્રજાની વચ્ચે જે વાતને લઈ જઈને ચર્ચા છેડવા માંગો છો કે જેના કારણે સત્તાધારી પક્ષે મજબૂર થાય, કાં તો સત્તાધારી પક્ષ છે એના ખુલાસા કરે. તમારે શ્વેતપત્ર દાખલા તરીકે તંત્ર ઉપર જોઈએ છે તો તમે એની માંગણી કરો છો. તો એ જે ચર્ચા છે એ કંઈક વ્યાજબી ચર્ચા છે જેના કારણે એ લોકોનું પણ ભલું થાય અને રાજનીતિક રીતે ક્યાંક તમને પણ એનો ફાયદો મળી શકે. પણ જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ થાય છે, ભૂતકાળની અંદર આપણે જોયું છે કે જ્યારે આ પ્રકારના નિવેદનો થયા છે ત્યારે એનું રાજકીય નુકસાન ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ ભોગવવું પડ્યું છે. તો આનાથી બચવું જોઈએ. સૌથી મોટા નેતાઓ જે પાર્ટીની રણનીતિ તૈયાર કરતા હોય એમણે તો ખરેખર આ વાતને જે છે નીચે સુધી, નીચેના પ્રવક્તાઓ સુધી કહેવી જોઈએ કે ભાઈ તમે જ્યારે તમારી વાત કરતા હો ત્યારે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત આલોચના કરવાથી તમે બચો, કાં તો જે ભાષાના શબ્દો છે એ ચયન કરવાની અંદર બહુ ધ્યાન રાખો જેના કારણે તમારો મુદ્દો ભટકી ના જાય. એના બદલે એ પોતે જ જો આ પ્રકારનું નિવેદન, રાયબરેલીમાં એ નિવેદન કર્યા પછી એની એ વાતને રિપીટ કરી છે અમેઠીની અંદર, ચર્ચા બીજી બધી કરી છે, મુદ્દાઓની ચર્ચા, એ સવાલો વ્યાજબી, એ સવાલોના જવાબ સત્તા પક્ષ પાસેથી માંગે એ વાત વ્યાજબી, પણ એમણે ત્યાં પણ જઈને એવું કીધું છે કે મેં જે કીધું છે એમાં હું કોઈ માફી માંગવા નો નથી, મેં જે કીધું છે બરોબર છે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ એનો કાઉન્ટર જે છે જવાબ આપવાની છે. તો સ્વાભાવિક જ છે કે જયારે તમે સંવિધાનની વાત કરશો ત્યારે તમને ઇમરજન્સી યાદ કરાવશે, જ્યારે તમે આ પ્રકારનું નિવેદન કરશો ત્યારે તમારા જે જૂના નિવેદનો, જૂના નિવેદન પછી તમને થયેલા રાજકીય નુકસાનની જે છે યાદ કરાવશે. તો સ્વાભાવિક જ છે કે પોલિટિકલ સ્કોર કરવા માટે બંને પાર્ટી કરે, પણ એની અંદર જે મુખ્ય ચર્ચા કરવાનો મુદ્દો છે તમે હાથે કરીને તમારા હાથમાંથી જે છે એ છોડી દો છો, આવું સ્પષ્ટ દેખાય. બિલકુલ હિરેનભાઈ, અત્યારે આર્થિક પરિસ્થિતિ ચલો તંગ છે, તમને પણ ખબર છે, સત્તાપક્ષને પણ ખબર છે, રાજેશભાઈ વિશ્લેષક છે, બધાને ખબર છે કે આ પરિસ્થિતિ તંગ છે, પણ જે મુદ્દા છે એની આધારિત કેમ નથી વાત જોવા મળતી? કેમ અન્ય બાબત ધરાવતો જે તમામ ચર્ચાઓ ક્યાંક જોવા મળતી હોય છે? આમાં આર્થિક બાબતને નહીં, ચલો તમે એમ પ્રશ્ન પૂછો કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અત્યારે હાલ કેટલો છે, એના કેટલા દિવસ સુધી ચાલે એવો છે, એલપીજીનો જથ્થો કેટલો છે, જો આગામી સમયમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ સર્જાય તો તેના માટે કેન્દ્ર સરકાર હોય કે પછી અન્ય રાજ્ય સરકારો એ અત્યારે તો કેટલી તૈયાર છે, તેને લઈને અત્યારે તો ક્યાંક ચર્ચા કરી હોય તો બરાબર હતું. પરંતુ આ પ્રમાણે ક્યાંક આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવા અને તેમાં પણ જ્યારે આ વ્યક્તિગત આક્ષેપની જ્યારે બાબત આવતી હોય તો ત્યારે રાજેશભાઈએ પણ કહ્યું કે ના આમાં નુકસાન ક્યાંક કોંગ્રેસ પાર્ટીને જ થતું હોય છે. હિરેનભાઈ. યજ્ઞભાઈ, રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ખૂબ જ છે કે દલને ગમે તેટલું નુકસાન થાય પણ દેશને નુકસાન ન થવું જોઈએ. આ દેશ સંવિધાનથી ચાલતો હોય ત્યારે સંવિધાનને નુકસાન કરનારા, ખતમ કરવાની ઈચ્છા ધરાવનારા, એવી વિચારધારા ધરાવતા કટ્ટરવાદીઓ જ્યારે એમ કે અમે આ દેશમાંથી વિપક્ષને ખતમ કરી નાખીશું, વિપક્ષ મુક્ત ભારત કરી નાખીશું, એટલે ખબર પડે કે સંવિધાનની કેટલી પૂજા કરે છે, નમન કરે છે. આ છે પહેલા દિવસે સંવિધાનના નામે સંસદના ત્યાં
નતમસ્તક કરે અને પછી આખી આખી સંસદ બદલી નવી સંસદ લાવી મૂકી દે. એટલે જે પ્રકારની ઘટના આખા દેશમાં છેલ્લા 12 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ, સિરિયસ રાજનીતિ એટલે ગંભીર રાજનીતિથી ભાગીને આપણે ટોપીને જારમુરી ને આ પ્રકારના કબ્રસ્તાન મંગળસૂત્ર આ પ્રકારની એકદમ વાતો કરવા, મુખ્ય મુદ્દા વાતો તમે જુઓ આટલા 12 વર્ષના પૂછવામાં આવ્યા છે. તમે જે પ્રશ્ન પૂછ્યા અમને, તમે કદી આ હેમંતભાઈ કે એમાં કોઈ પણ વ્યક્તિને કહ્યું કે તમે એટલા વખત હિરેનભાઈ આપના નેટવર્કમાં થોડું ઇલેક્શનમાં બહુ કામ કરતા હતા. હિરેનભાઈ આપના નેટવર્કમાં કંઈક ઇસ્યુ આવી રહ્યો છે. આપનો અવાજ અત્યારે તો પ્રોપરલી આવતો નથી હિરેનભાઈ. હું આપને એટલે અત્યારે તો રોકવા માંગુ છું. એક જ મિનિટ હિરેનભાઈ એક જ મિનિટ હિરેનભાઈ, આપના નેટવર્કમાં કંઈક ઇસ્યુ આવી રહ્યો છે. આપનો પ્રોપર અવાજ આવતો નથી હિરેનભાઈ. જી ઓકે હેલો. જી હિરેનભાઈ હવે આવે છે. એટલે ગંભીર રાજનીતિક વિષય પર હંમેશા કોંગ્રેસ પક્ષ અને વિપક્ષે કામગીરી કરી છે. બાકી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે હંમેશા માત્ર સંવિધાનને તાર કરવાની, ખતમ કરવાની કામગીરી કરી છે. ત્યારે આજે જે પ્રકારે 2024માં કહેવામાં આવ્યું હતું કે સંવિધાન બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કામ કરશે અને એટલા જ માટે મજબૂત વિપક્ષની કામગીરી તમામ વિપક્ષના તમામ લોકોએ મત આપ્યા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સંવિધાન બચાવવા માટે, સંવિધાનના ગદ્દારોથી બચાવવા માટે આજે દેશની જરૂરિયાત આવી પડી છે. બહુ આ ગદ્દાર શબ્દ છે, એને તમે ડિક્શનરીમાં નાખીને પૂછો તો કોણ થાય વિશ્વાસઘાતી કહેવાય, જેને તમને વચનો આપ્યા હોય, સંકલ્પો આપ્યા હોય, જુમલાઓ આપ્યા હોય, પછી જો ભૂલી જાય અને તમને ગદ્દારી કરે, આ ગદ્દાર લોકો છે. આ એ લોકો છે જેને એમ કીધેલું કે 2 કરોડ રોજગારી આપીશું, ખેડૂતોને આવક બબલી કરી આપીશું, આ તમામ પ્રકારના કેટલાય વચનો. હમણાં એક વચન આપીને ગયા કે તમે લોકો વિદેશ ના જતા, હું તો વિદેશ જઈશ ભાઈ. ગુજરાત અને સમગ્ર દેશમાં 5 કરોડ બાળકોને જમવાનું નથી મળતું ને ત્યાં આગળ હું મેલોડી વેચીશ ભાઈ. એટલે ચોકલેટો વિદેશમાં વેચવાની ભારતના નાગરિકોને, ભારતના બાળકોને કુપોષિતમાંથી બહાર નીકળવાનો કોઈ પ્લાન કરવાનો નહીં. એટલે આખી વાત જ્યારે તમે દેશને ડૂબાડવા બેઠા હો, દેશને વેચવા બેઠા હો, કામગીરી કરતા હો અને સંવિધાન સાથે ગદ્દારી કરતા હો, ત્યારે બહુ જ સ્પષ્ટપણે ફરીથી મુખ્યમંત્રી, વડાપ્રધાન અને ગૃહમંત્રી ગદ્દાર છે, દેશ સાથે ગદ્દારી કરી છે. આવતીકાલે 21મી મે છે, રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે અને એ વડાપ્રધાનો જોયા છે આપણે, જેને આ દેશ માટે લહુ આપ્યું હોય, જીવ આપ્યો હોય, અને ઇન્દિરાજીને પણ આ લોકોએ ગદ્દાર કીધેલા છે. એટલે ગદ્દારની ડેફિનેશનની વાતો ન કરીએ. દેશમાં પરિસ્થિતિ શું છે અને અત્યારે હાલમાં શું કરી રહી છે સત્તા પક્ષ, એની વાત આપણે ચોક્કસપણે કરવી જોઈએ. ઓકે ભાઈ, તમારી વાત ચાલો હું એકવાર અત્યારે તો માની લઉં કે ના દેશમાં શું પરિસ્થિતિ છે ને તેને લઈને વાત કરવી જોઈએ. વિદેશ સાથેના સંબંધો સાચવવા માટે શું પછી પ્રધાનમંત્રી ના જવું જોઈએ? વિદેશ નીતિમાં ભારતની ભાજપની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. આજે આપણા સાઉથ એશિયાના તમામ દેશોને સામે નેપાળ જેવું રાજ્ય, નેપાળ જેવો દેશ આપણને એમ કહી દે કે તમારા ફોરેન મિનિસ્ટરને, મિસ્ત્રીજીને અહીંયા મોકલતા નહીં, કારણ કે તમે માનસરોવરમાં અમારી યાત્રાઓ કરી છે, યાત્રા રદ કરી દેવી પડે, આપણો પ્રવાસ ત્યાં રદ કરી દેવાની ત્યાં સૂચના આપવામાં આવે. એટલે વિદેશ નીતિમાં આપણે સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે. જ્યારે દેશમાં આર્થિક કટોકટી હોય, આગામી 5-7 મહિના કે 1 વર્ષ માટે આપણને કહેવામાં આવ્યું કે સમગ્ર દેશના ભારતના લોકોએ આપણે કરકસરયુક્ત જીવવાનું છે અને આપણે ફોરેનમાં જઈને મેલોડી વેચતા હોઈએ, ત્યારે સમજવું પડે કે દેશના વડાપ્રધાન આ દેશ માટે કેટલા સિરિયસ છે, કેટલા ગંભીર છે, લોકો માટે કેટલા ગંભીર છે. તમે જે રીતે સાઉથ એશિયાની વાત કરી, તો પછી એક વસ્તુ મારે પણ એ કહેવી છે કે ના એલપીજીની જ્યાં અછત હતી ત્યાં યુએ જોડેથી આપણે સપોર્ટ લેવા માટે ગયા હતા ને એલપીજી આપણે લઈને આવ્યા છીએ ત્યાંથી. કારણ કે આપણને એવું હતું કે ના જો અહીંયા એલપીજી એકદમ ઘટી જશે તો અત્યારે તો શું કરવામાં આવે, તેને લઈને ક્યાંક સવાલ હતો. અને એટલા માટે પણ ક્યાંક આ જે પ્રવાસ હતો તેને ક્યાંક અત્યારે અર્થશાસ્ત્રીઓ તેને ક્યાંક અત્યારે પોઝિટિવ ગણાવી રહ્યા છે.
કારણ કે આપણી જોડે જે ક્યાંક સપોર્ટ ન હતો એટલા માટે. ચલો ક્રૂડને લઈને અત્યારે તો કોઈ પણ પ્રકારની ક્યાંક ત્યાં મિટિંગ ન થઈ યુએઈમાં, પણ એલપીજીની ક્યાંક જે મિટિંગ હતી તે સક્સેસ ગઈ એટલા માટે અત્યારે તમામ અર્થશાસ્ત્રીઓ છો એ કહી રહ્યા છે કે ના બરાબર હતું તેમ. હેમંતભાઈ, ક્યાંક જે અત્યારે હિરેનભાઈએ તો કહ્યું કે અમારા માટે દળને નુકસાન થાય તો ચાલશે, પરંતુ દેશને નુકસાન ન થવું જોઈએ, અને જે પ્રમાણે ક્યાંક સંવિધાનની બાબત અત્યારે તો જે કહેવામાં આવી છે, અને ક્યાંક દર વખતે એક સવાલ એ પણ થતો હોય છે હેમંતભાઈ કે ના ખબર છે કે ના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ જવાની શું જરૂર હતી, તે પણ એક સવાલ દરેક લોકો ક્યાંક કરે છે ને વિપક્ષ પણ ક્યાંક દર વખતે કહેતું આવ્યું છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો, ને સાથે સાથે તમે એક એવું સ્પષ્ટ ચિત્ર અત્યારે તો મૂકી દો ને હેમંતભાઈ કે ના અત્યારે આર્થિક પરિસ્થિતિની આર્થિક પરિસ્થિતિ ભારતની કઈ રીતની છે, કેટલા દિવસ સુધી સ્ટોક ચાલ્યો છે, આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. ચલો અપીલ કરી, કોઈ શંકાને સ્થાન નહીં. આ અપીલ પહેલાં પણ પી ચિદમ્બરમે પણ કરી હતી, ઇમરજન્સી વખતે ઇન્દિરા ગાંધીજીએ પણ કરી હતી, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ પછી એવું હોય તો આખું ચિત્ર બતાવી દો ને, તો પછી આ પ્રકારના આક્ષેપો પણ ના આવે ને. શું કહેશો આપ? યજ્ઞભાઈ, પહેલા તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નો વિદેશ પ્રવાસ જયારે શરૂ થયો ત્યારે એ વખતે દેશના તમામ વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અહીંયા કરકસરની વાતો થાય છે અને પ્રધાનમંત્રી શ્રી વિદેશ યાત્રાના પ્રવાસે જાય. હવે આ 5 દેશોની વિદેશ યાત્રાના પ્રવાસનું નોટ શેલ તમને એક અડધી મિનિટમાં કહું તો, વડાપ્રધાન શ્રી યુએઈમાં ગયા અને ત્યાં જે અબુધાબી નેશનલ ઓઇલ કંપની એડનોક છે એની સાથેના જે કરારો થયા એના દ્વારા યુએઈમાં સંયુક્ત આરબ અમીરાતમાં 30 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો રિઝર્વ યુએઈમાં ભારત માટે ઉભો થશે, એડનોક અને ભારતીય ઓઇલ કંપનીઓ સાથે. આપણું જે સ્ટ્રેટેજિક રિઝર્વ અત્યારે 70 દિવસનું છે એમાં બીજો 70% ઇન્ક્રીઝ થશે. અને તમને જણાવતા મને આનંદ થાય કે યજ્ઞભાઈ 2004 પહેલા એટલે 1999 થી 2004 અને પછી 2014 થી 2026 દરમિયાન ભારતમાં સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વના આખા એકમો ઉભા થયા. 2004 થી 2014 દરમિયાન એક પણ સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ કાર્યાન્વિત ના થયો, ફંક્શનલ ના થયો યુપીએના શાસન દરમિયાન. અને આ જે 70% ઓઇલ રિઝર્વ વધ્યો એ નરેન્દ્રભાઈની વિદેશ યાત્રાની સફળતાનું પહેલું સોપાન. બીજું, જ્યારે એ સ્વીડન ગયા ત્યારે સ્વીડનની એસીએમએલ કંપની અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે સેમી કન્ડક્ટર યુનિટ આપણે ત્યાં ધોલેરામાં ગુજરાતમાં 11,000 કરોડ રૂપિયાના ખર્ચે સ્થપાશે, જેના લીધે હજારો નોકરીઓનું નિર્માણ થશે. સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ આવનારા ભવિષ્યની એક ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે. એને માટેનું ખૂબ મોટું કામ સ્વીડનની સાથેના કરારોમાં થયું. સાથે સાથે ત્યાં આપણા દક્ષિણ ભારતના સૌથી મોટા કિંગડમ 7મી થી 10મી સદીના રાજરાજ ચૌલના જે બ્રોન્ઝ પ્લેટ્સ હતી, જે આપણો ઐતિહાસિક વારસો છે, એને પાછું લાવવાનું ખૂબ મોટું સાંસ્કૃતિક વિરાસતનું કામ નરેન્દ્રભાઈના આ વિઝિટના લીધે થયું. એ પછી જ્યારે નોર્વે સાથે, સ્વીડન સાથે બીજા જે કરારો થયા એ એઆઈ ટેકનોલોજી માટેના થયા, આવનારી ઇમર્જિંગ ટેકનોલોજી છે એને માટેના કરારો થયા. નોર્વેની પાસે પોતાના સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ છે એને માટેની પણ વાટાઘાટો થઈ. એટલે તમે જોવા જાઓ આજે ઇટાલીના તો આજે જયારે પ્રવાસ કાલે પૂરો થશે ત્યારે એની સાથેના જે આપણે ફળશ્રુતિ ને જે બીજા બધા આયામો સર્જાવાના છે એમાં મેં હમણાં જે પ્રેસ કોન્ફરન્સ સાંભળી એ પ્રમાણે આફ્રિકામાં ભારત અને ઇટાલી સંયુક્ત રીતે ઘણા બધા ઔદ્યોગિક એકમો કહી રહ્યા છે કે આ પ્રવાસ અત્યારે તો પહોંચે, પણ જે પ્રમાણે વિપક્ષ ક્યાંક આક્ષેપ કરે છે કે ના અત્યારે તો જે બંધારણને અત્યારે તો એમ કહેવાય ને કે ના બદલવાની જે બાબત કહી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી, બધાને અત્યારે તો ગદ્દાર ગણાવી રહ્યા છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો દુઃખની બાબત છે, ખૂબ અશોભનીય બાબત છે. કાયમ જયારે વિપક્ષ નેતા જયારે ખરાબ નરેન્દ્ર તો 150 થી વધારે ગાળો મલ્લિકાર્જુન ખડગે થી લઈને મણિશંકર અય્યર થી લઈને રાહુલ ગાંધી સુદ્ધા બધા દઈ ચુક્યા છે. ઘણી વખત નરેન્દ્રભાઈ એવું કહે છે કે મારી તબિયત જે સારી રહે છે એનું કારણ હું રોજની 1.5 થી 2 કિલો ગાળો ખાઉં છું એ છે. અને રાહુલ ગાંધી માટે તો આ કઈ નવું નથી. એમણે તો વડાપ્રધાન શ્રીને ચોકીદાર ચોર એવું કહ્યું હતું.
અને પછી તમને ખ્યાલ હોય તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ મીનાક્ષી લેખી સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં લેખિત માફી રાહુલ ગાંધીએ માંગવી પડી હતી કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું નથી કે ચોકીદાર ચોરે. મરણ પથારીએ પડેલા મનોહર પારીકરને મળીને એમણે એવું કહ્યું હતું કે મનોહર પારીકરે મને એવું કહ્યું કે રાફેલ ડીલમાં મારો કોઈ રોલ નથી, આ તો અનિલ અંબાણી માટે નરેન્દ્રભાઈએ કરેલો સોદો છે. અને પછી મનોહર પારીકરે મરણ પથારીએથી એવો કાગળ લખવો પડ્યો કે રાહુલ ગાંધી મને માત્ર 5 મિનિટ માટે મળવા આવ્યા હતા, રાફેલ મુદ્દે કોઈ વાત નથી થઈ. અને આવી વાત જયારે એ પ્રજા સમક્ષ મૂકે છે ત્યારે મને અત્યંત દુઃખ થાય છે કે આવી બાબત એ શુક્રવાર આનો ઉલ્લેખ કરે છે. એટલે રાહુલ ગાંધીના બોલવા સાથે અને એમના પોતાના કર્તવ્ય અને કરની સાથે કોઈ મેળતો નથી. ક્રૂડ ઓઇલની વાત કરી ત્યારે આર્થિક પરિસ્થિતિની વાત કરી ત્યારે મારી પાસે એક આ સ્ટડી પેપર છે યજ્ઞભાઈ, તમે માનશો આ 2 મહિનાની જે ઈરાક સાથેના વોરની અમેરિકાની પરિસ્થિતિ છે એના લીધે થઈને અમેરિકામાં પેટ્રોલના ભાવમાં 44.1% વધારો છે, ડીઝલના ભાવમાં 48.1% વધારો છે, ઇંગ્લેન્ડમાં પેટ્રોલના ભાવમાં 19.2% વધારો અને ડીઝલના ભાવમાં 34.2%. બધા દેશના દાખલા છે. આ મેં તમને 2 દેશના દાખલા આપ્યા. આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આપણી ઓઇલ કંપનીઓએ આટલા 2 મહિના દરમિયાન દરરોજ 1,000 કરોડ રૂપિયાની ખોટ થઈને પણ અત્યારે જે ભાવ વધારો થયો માત્ર 4%નો વધારો છે, માત્ર 4%. એટલે વૈશ્વિક પરિસ્થિતિ ટકાનો વધારો કહો છો, પણ એ તો એમ પણ કહે છે કે ના ચૂંટણી પૂરી થઈને એટલે ખર્ચો કાઢવા માટે આ 4%નો જે વધારો અત્યારે તો કર્યો છે તેમ. મને યુએસએ કે યુકે માં કયો ખર્ચો એમને કાઢવાનો છે? 34% અને 48%નો વધારો થયો છે. એટલે અને બીજી બાબત, જે વિદેશ યાત્રાની વાત કરે છે, રાહુલ ગાંધીની વિદેશ યાત્રા વિશે તો હમણાં આવ્યું કે છેલ્લા 22 વર્ષમાં 54 જેટલી વિદેશ યાત્રાઓ કરી અને એમાં 60 કરોડનો ખર્ચો કર્યો અને એમની પોતાની આવક 11 કરોડ છે. તો 49 કરોડ રૂપિયા આયા ક્યાંથી? અને દાખલા તરીકે કોંગ્રેસના સાથી મિત્ર કે કોઈ એવું કહે છે કે ત્યાંના સંસ્થાએ આનો ખર્ચો કાઢ્યો કે કોઈ ફલાણા મિત્રએ ખર્ચો કાઢ્યો, ઓવરસીઝ કોંગ્રેસ ખર્ચો કાઢ્યો. એમને એવી ખબર હોવી જોઈએ કે ફકરાનું સેક્શન 6 એવું છે અને ઇન્કમ ટેક્સનો રૂલ એવો છે કે જે કોઈ તમારે માટે ખર્ચો કરે ને એનો તમારે ઉલ્લેખ કરવો પડે, એની મંજૂરી લેવી પડે. એઝ એન એમપી તમે જયારે વિદેશ જતા હો ત્યારે એની મંજૂરી લેવી પડે. એવું એક પણ કાગળ ફકરાના રિલેટેડ અથવા ઇન્કમ ટેક્સ એક્ટના રિલેટેડ રાહુલ ગાંધી દ્વારા એમના પોતાના રિટર્નમાં પ્રોડ્યુસ કરવામાં આવ્યું નથી. અને ભારતીય જનતા પાર્ટી આ મામલો ઉઠાવ્યા પછી આજે 6 દિવસ થયા, એક શબ્દ રાહુલ ગાંધી આને માટે નથી બોલતા. એટલે આ લોકોના મનમાં કેટલી ચોરી છે, કથની અને આપને રોકવા માંગુ છું હેમંતભાઈ. હિરેનભાઈ, અવાજ આવે છે મારો આપને? હા, ક્લિયર આવે છે. યસ. ઓકે હિરેનભાઈ, તમે જે રીતે કહ્યું કે ના આ જે વિદેશ પ્રવાસ હતો કે ના અત્યારે તો શું કામનો, તો હેમંતભાઈએ કહ્યું કે ના અત્યારે તો એલપીજી માટે, પછી ક્રૂડ રિઝર્વ માટે ને બધા માટે અત્યારે તો હતો. તો પછી આ પ્રકારના આક્ષેપો અને જો અમને તો દર વખતે કરવામાં આવે છે ને અમે તો અત્યારે તો તેને ક્યાંક એક્સેપ્ટ કરીને પણ ચાલીએ છીએ. બંધારણને બદલવાની બાબત અમે તો કહેતા નથી, પરંતુ ક્યાંક કોંગ્રેસની સરકાર જ્યારે જ્યારે હતી ત્યારે ક્યાંક આંબેડકરજીને સાઇડલાઇન કર્યા હોય તેવો પણ એક આક્ષેપ જોવા મળે છે. શું કહેશો હિરેનભાઈ? યજ્ઞભાઈ, ઇતિહાસ તો બહુ કાળો છે ભારતીય જનતા પાર્ટીનો. આપણે ઇતિહાસમાં તો ના જઈએ, કારણ કે રાષ્ટ્રપતિના સર્ટિફિકેટો હમણાં ફેક્ટરી નાખીને હમણાં છાપી રહ્યા છે. બાકી ભૂતકાળમાં સર્ટિફિકેટો તમને ખબર છે કેવા આપેલા. એટલે ઇતિહાસની વાત નથી કરતો, આપણે ભવિષ્યની વાત કરીએ. 2047ની જેમ કહેતા હોય મોદી સાહેબ એવી વાત કરીએ. હેમંતભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ મોદી સાહેબ આટલી બધી અલગ અલગ જગ્યાએ જઈ આવ્યા અને બહુ સારી વાત કરી આવ્યા અને બધું ઇન્ડિયા માટે સારું કરી આવ્યા. આટલી બધી વિદેશમાં યાત્રા કરવા પછી પણ ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ -$20 બિલિયન છે. આજે પણ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ થતું નથી. બીજી અમને બહુ સરસ વાત કરી કે પેટ્રોલ ડીઝલનો ભાવ ત્યાં આટલો વધ્યો છે અને અમેરિકામાં, લંડનમાં, કેનેડામાં, કેટલી બધી જગ્યાએ વાતો કરી. એ સિલેક્ટિવ રાજનીતિ કરવાની, ત્યાં પેટ્રોલ ડીઝલની વાતો કરવાની, પણ ત્યાં અમેરિકા, લંડન, કેનેડા અલગ અલગ જગ્યાએ એજ્યુકેશનમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને અમે કેટલું કરી રહ્યા છીએ અને ત્યાં કેટલું, એમાં પછી ભારત પાકિસ્તાનની વાતો કરવાની. એજ્યુકેશનની વાત આવે, હેલ્થની વાત આવે, હ્યુમન રાઇટ ઇન્ડેક્સની વાત આવે, હેપીનેસ ઇન્ડેક્સની વાત કરવામાં આવે, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની વાત કરવામાં આવે, ત્યારે ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશ એટલે સિલેક્ટિવ રાજનીતિ કરવાની. એમને જે ગમતી અનુકૂળ હોય એટલે સગવડિયું ધર્મ હોય એ પ્રકારની કામગીરી કરવાની.
વાત એ સ્પષ્ટ પડે છે કે આજે ભારતની આર્થિક નીતિ સંપૂર્ણ પડી ગઈ છે. ખૂબ અપ્રિય પરિસ્થિતિમાં આપણે ચાલી રહ્યા છીએ. કોવિડ પ્રબંધી જેવી પરિસ્થિતિ આજે ભારતમાં ચાલી રહી છે અને હજુ પણ ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચતર નેતાઓ હજુ પણ એને ઉઘાડી પાડીને ખુલ્લી વાત નથી કરી રહ્યા. હિરેનભાઈ ઓકે ક્યાંક અત્યારે જી હિરેનભાઈ અત્યારે તો આપણે કરીએ તો નો ડાઉટ અત્યારે તો હોઈ શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ મારે હિરેનભાઈ એક જ બાબત મારે કહેવી છે કે આપણે જાહેર માધ્યમોથી આપણે કોઈ પણ જે જાહેર જનતાને એ પ્રકારની ક્યાંક આપણે એ બાબત ના કહી શકાય કે ના બધું પૂરું થઈ જશે, આમ થઈ ગયું છે, એ પ્રમાણેની નથી પરિસ્થિતિ. હજુ પણ અર્થશાસ્ત્રીઓ જે પ્રમાણે ક્યાંક જણાવી રહ્યા છે, એટલે આપણે ક્યાંક એ બાબતને એ પ્રમાણે ના લેવી જોઈએ, પણ દરેક લોકોએ ક્યાંક સાવચેતી રાખવી જોઈએ, તે બાબત સમજવી બહુ જરૂરી છે. રાજેશભાઈ છેલ્લે એક જ સવાલ મારે પૂછવો છે કે અત્યારે ચલો આર્થિક પરિસ્થિતિ ક્યાંક વિકટ છે, બધી જ બાબત, પણ આ વાર પલટવાર નહીં, પરંતુ એમ કહેવાય ને કે ના એક સોલ્યુશન તરફ અને એક સાચી દિશા દરેક લોકો બતાવે ને તે તરફ આગળ વધવું જોઈએ. 31 સેકન્ડમાં આપ તેને લઈને પણ શું કહેશો? સાથે મારે એક બાબત એ પણ આપને પૂછવી છે કે શું વડાપ્રધાન, ચલો પરિસ્થિતિ ખરાબ છે, પણ વિદેશ નીતિ સાચવવા માટે, વિદેશમાં સંબંધ સાચવવા માટે બહાર ન જાય? એટલે વડાપ્રધાનનો જે વિદેશ પ્રવાસ છે એ વિદેશ પ્રવાસ વેકેશન માટેનો તો ના જ હોય, એ સ્વાભાવિક જ છે. કારણ કે સત્તાવાર રીતે જયારે જતા હોય ત્યારે એમના એજન્ડા ઉપર દરેક દેશની સાથે શું થવાનું છે, આ તો કઈ જાય છે તરત જ કોઈ ડીલ થઈ જાય છે એવું તો હોતું નથી. એના માટેની 6 મહિનાથી એક્સરસાઇઝ ચાલતી હોય છે, બેકડોર ચેનલ્સથી એની જે છે ગોઠવણો થતી હોય છે, અને એ થયા પછી ત્યાં જાય છે, એટલે કોઈ પણ ડીલ ઉપર હસ્તાક્ષર થતા હોય છે. એટલે એ તો સ્વાભાવિક જ છે કે જયારે દેશના વડાપ્રધાન કોઈ વિદેશ યાત્રામાં જતા હોય તેની પાછળનો કોઈ ઉદ્દેશ હોય. અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તો એ વિશેષ કરીને મહત્વપૂર્ણ વાત હોય. પણ જ્યાં સુધી સત્તા પક્ષ ને વિપક્ષની વાત છે તો ખરેખર તો બંને ભેગા થઈને એક જોઈન્ટ સેશન બોલાવવું જોઈએ, એક સર્વપક્ષીય મિટિંગ બોલાવવી જોઈએ. દાખલા તરીકે વડાપ્રધાને જે રીતે ગંભીરતાપૂર્વક લોકોને કીધું છે, સરકારી ખર્ચોની અંદર જે આજે જ 11 જે નિર્દેશો ગુજરાત સરકારે જાહેર કર્યા છે સરકારી મહેકમ માટે ને મંત્રીશ્રીઓ માટે, તો એક વસ્તુ તો સ્વાભાવિક જ છે કે જે દેખાય છે એ સ્થિતિ કરતા આવનારા દિવસોની સ્થિતિ કદાચ વધારે ગંભીર થવા જઈ રહી છે. તો શું સ્થિતિ છે ને એની અંદર પ્રજાને તમે કીધું કે ભાઈ આટલું આટલું કરો, પણ સરકાર એને પહોંચી વળવા માટે, દાખલા તરીકે આ યુદ્ધ હજી પણ ખતમ નથી થતું, જે રીતે અર્થશાસ્ત્રીઓ કહે છે કે યુદ્ધ પૂરું પણ થઈ જશે તો પણ જે નુકસાન થયું છે, નુકસાન આવનારા 2-3 વર્ષ સુધી અર્થતંત્ર ઉપર વૈશ્વિક દ્રષ્ટિએ દેખાવાનું છે. તો એની અંદર સરકારની શું તૈયારી છે ને એમાં વિપક્ષનો અને પ્રજાનો શું સહયોગ થઈ શકે, આ પ્રકારની કોઈ ચર્ચા થાય તો હું સમજુ છું કે કંઈક ગંભીર ચર્ચા આપણા દેશની અંદર રાજનૈતિક દળો કરતા હોય એવું આપણને લાગે. પણ ઉપલી સ્તરે મેં જે કીધું એ કે ચર્ચાને તમે પોતે જ ગંભીરતાથી દૂર હટાવી દેતા હોય અને પછી ગંભીર જવાબોની અપેક્ષા રાખતા હોય તો ક્યાંક ને ક્યાંક ખોટું પડતું હોય છે. બિલકુલ રાજેશભાઈ, હેમંતભાઈ અને હિરેનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, વાત એ છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં, પરંતુ જે પરિસ્થિતિ છે તેના લઈને યોગ્ય ચર્ચા કરવી બહુ જરૂરી છે. જાહેર જનતાને પણ એક જ વાત કહેવા માંગુ છું કે જે કોઈ પરિસ્થિતિ છે તેની અપડેટ્સ દરેક ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ્સ અત્યારે તો આપી જ રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ એવું ના સમજતા કે ના તરલ પરિસ્થિતિ વિકટ છે કે એવું કંઈ પણ તેની સાથે દરેક લોકોએ સાવચેતીની સાથે આગળ વધવું એ પણ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમને આપશો. નમસ્કાર.